સમય તો બદલી ગયો છે, 22 તારીખ થઈ ગઈ છે, પણ જગ્યાની માલિપા 21 તારીખ 21/4/2024 રવિવારનો દી આ દેલવણિયા પરિવાર મારી માં હડક મોઈ માં પાવાની દેવી માં ખોડિયાર મારી માં શિકોતર માં મેલડી બાબા દાદા ભગરા જયસિંહની દેવી ચાર બયું આજે એની વાત કરવાની છે। મારા બાપ રામજી દાદાની દેવીની વાર્તા કરવાની છે, જેના વડવા માથે વીતેલી વેદના કરવાની છે। એ તો જેના જેના વડવા માથે વીતી હોય ને વેદના એને ખબર હોય, વીસીના ડંખ જેને વાગ્યા હોય ને વેદના એને ખબર પડે। પાટાનો બાંધનાર કોઈ દી પીડા ન જાણે, એટલે કહેવાય મારી નાદ ગણ વીતશે માથે પડશે ગણના ઘા। જેની જેની જગ્યા માથે કોને વિતાડી અને કોને જગ્યા મુકાવી, મારી માં હડકમય પાવાની દેવી ખોડિયાર, મારી માં શિકોતર, માં મેલડી, ઈ મારા દાદા ભગરા જયસિંહની દેવી ચાર ભાઈઓ આજે એની વાત કરવાની છે। ઇંગોલીની જગ્યા માથે બાપ વડવાઓ માથે તો દુઃખ બહુ પડ્યા છે, એ દુઃખની આપણને ખબર ન પડે। આગળના યુગની માલિપા ઈ દેલવાડાની જગ્યા માથે મારા બાપ ઈ લલા દાદાએ જેનું સાજન સાપરું સાપડાની માલિપા ગરીબાઈ આંટો લઈ ગઈ, દાંતે ફોડવા દાણો ન મળે। ઓહો જીતવા ખબરનું હોય હાજનું ન હોય। મિત્રો જેની એવી ભક્તિ વેરા બનેલી માથે દુઃખના ઝાડવા ઉગેલા, ઈ વડવાને ખબર છે દુઃખ કેવા પડ્યા છે। આ કઈ આજકાલની વાર્તા નથી, 500 વર્ષની વાર્તા છે બાપ। માં હડકમય પાવાની દેવી ખોડિયાર, શિકોતર, માં મેલડી, ભગરા જયસિંહની દેવી ઈ મારી માં જોગણી। એટલે આજે વાર્તા કહેવાની છે કે મારી માં હડકઈ કેમ કહેવાની છે, દેલવણિયા પરિવારની માલિપા ઈ ધીગડો ધણી કેમ બની છે, આ જગ્યાની માલિપા કારીવેલનો ટોયો કેમ બની છે એની વાત કરવાની છે। મિત્રો દેવી છે સરોવરના ઝાડવા છે, સંધનનું ઝાડવું છે, વન સંધનનું હોય, નાગે નાગે મણીનું હોય, ઘેર ઘેર સીતાયું નું હોય, પણ ઇંગોલીની જગ્યા માથે એ સંધનનું ઝાડવું છે ને આ તઈ પંખીડા વિહામો લે છે। બાપ જેનો શીતર સાયો એવો છે ને, દેશી વિદેશી આ જગ્યાની માલિપા પંખીડા આવી વિહામો લે છે। આપણી જગ્યા માથે ઇંગોલીની જગ્યા માથે આવી વિહામો લે છે।
આજ વાત એની કરવાની છે દિલવાડાની જગ્યામાંથી મારા બાપ લલા દાદાને ઉસો આપ નીચી ધરતી આભમાંથી અણીની ધરતી માથે કોઈ ધણી રહ્યું નહીં હો વિધવા એક દી વહાડાના ગોથે આગ લાગી મનરા હરકી ઓહો મારી ના હલો હલ 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 બાપ વાડાના બોથે આગ લાગી વડલો કે મારી વનરા હરગી મિલી ગયો જૂના મારા એક દી જે વડવા જે જૂના મારા મૂક્યા છે એના માથે દુઃખ કેવા પડ્યા છે બાપ લલા દાદાને દિલવાડાની જગ્યા માથે વિચાર આવ્યો કે મારી પાવાની દેવીનો કંડિયો પાંચેયનો લઈ આ જગ્યાની માલિપાથી હાલી નીકળું ગયો હા ઓહો મારી નાથ જેને ચકલી મારો મૂકે ને એની આંખોમાંથી સોધરા હુડાની ધારી થાય લલા દાદાએ એનો મારો મૂક્યો છે માથે દુઃખ નહીં પડ્યા હોય એને વેદના નહીં થઈ હોય આ હુંડલામાં ઉસારો ભર્યો એ નાના નાના પહોળાયા કરીએ દોરાએ મન દેવી જેને હુંડલામાં ઉસારો લીધો દિલવાડાની જગ્યા મૂકી ધીરા 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 ડગલા માંડ્યા ક્યાં જાય માથે તાળ તડકો તાપ વેઠતા 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 ઈ પિહાવાડાની જગ્યા જેને નજરોમાં લઈ લીધી ઈ ધોરકા તાલુકાનું નાનું એવું ગામડું પિહાવાડાની જગ્યા માથે બાપ લલા દાદા આવી ઉભા રહ્યા છે સરોવરના પાર માંથી હંસ બેઠા હોય સરોવર ઉડો લાગે સરોવરના પાર માંથી હંસ ઉડી જાય ને એટલે સરોવર ખાંડો બની જાય
ભલા દાદા પાવાની દેવી પાંચેય દેવીઓનો જેના માથે ગંડિયો મનમાં વિચાર થયો આવડી જગ્યા માથે સાજન સાપરું બનાવું. આહા વેદના તો તઈ થઈ છે હો. મરી જોયેલી રાનો ભાગ્યો પણ સમયનો વાત રાખી રોજેદા એ પીહાવાડાની જગ્યામાં જેને સાપરું બનાવી ધીરે 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 દિવસો ગુજરવા માંડ્યા. સમયને જાતા વાર લાગી નહીં. દરડા કપાતા માસ ગયા વર્ષે આતરિયા ને સૂરજ ભૂલી સાહેબી જેના નામ હોય વિસર્યા. પીહાવાડાની જગ્યા માથે એક બામણ ભુવાજી હતા. ઈ સમયની માલિપા હરિનાથ પણ ઈ પીહાવાડાની જગ્યા માથે એક દિનો સમય બન્યો છે. ઈ બામણ ભુવાજી હતા. એની પોતાની દેવીનો કન્યો એવડી જગ્યા માથે વધારો મેલી બાપ પીહાવાડાની જગ્યા માથે મારી માં કહરીને નોધારી મેલી. અને ઈ બામણ ભુવા દાનભાઈ જેને વૈકુંઠની વાટી લીધી છે. ઓહો તઈ કહેવાનું સૌરું એ સંસાર જેની પાપણે પાણી પડે. ઓલા ભૂતડા રોવે ભિખારીના લોચનીય લોહી પડે. હા માં કહરી પીહાવાડાની જગ્યા માથે એકલ પહોળું બની જગ્યાની માલિપા ધીરે ધીરે સમય જતા પીહાવાડાની જગ્યા માથે સમાજ ભેગી થઈ. પીહાવાડાની જગ્યા માથે સમાજ ભેગી મળી અને એક નિર્ણય લીધો કે બાપ માં એક બાજુ માં કહરી એકલ છે અને એક બાજુ મારો બાપ લલો એકલ છે કે હા ઓહો જીતવા. इस સમયમાં પીહાવાડાની જગ્યા માથે સમાજે એવો નિર્ણય લીધો
સમાજ ભેગી થઈને વાર્તા કરી કે ભાઈ માં કહરી અને લલા દાદા બેની હાથા જોડી કરી દઈએ કે હા એટલે મારા બાપ લલા દાદા હતા ને એને માં કહરીનો હાથ આપીએ કે હા મિત્રો પિહોળની જગ્યામાંથી એક બાજુ મારા બાપ લલાની દેવી એક બાજુ માં કહરીની દેવી ગયા એવડી જગ્યામાંથી ગામ લોકોએ નિર્ણય લીધો કે બે તલવાર છે કદાચ એક મેણમાં હમાય અને દાતા જગના પાયે ગણ્યા 9 મહિને અને 9 દિવસે નામાધારી દીકરો આપે તો દેવીની કંડી એક કરીએ મારી નાથ હા દેવીની કંડી એક કરીએ પણ સમયનો વાત રાખીને વજેતા ભાઈ ધીરે 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 સમય વીતવા માંડ્યો એટલે મારો બાપ લલો માં કહરી પોતાની દેવીનો કંડિયો લઈ અને હાલતા થયા ઓહો મારી નાથ મેરા તો જુઓ આ ગામ ઓલું ગામ આ ગામ માથે દુઃખની વેરા પડી છે તઈને ધીરે ધીરે ડગલા મારતા 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 ગામ લીબાસીની જગ્યા માથે આયા મારા બાપ લલો માં કહરી લીબાસીની જગ્યા નજરમાં લીધી એ નહીં હમતા ભયું નહીં હગા એકલ પहुડા બાપ લલો દાદો માં કહરી સમયની માલમાં પગમાં પહેરવા માટે ખાડું ન મળે મિત્રો આવી વીરા છે મિત્રો બાપ લલો માં કહરી જેને સાજન સાપરાના સાણા ખૂને બેહી રોતા છે ઓહ જીતવા એટલે જગ્યાની માલિપા કહેવાય છે ને ભાઈ હીરા હોય ને એરણે સડે માથે ગણના ઘા પડે એટલે ઓલા ફટાકિયા ફૂટે બાકી ખરાની તો ખરે ખબરું પડે આ ખરાની તો ખરે ખબરું પડે લીબાસીની જગ્યા માથે દેવીનો કન્યો ઉતાર્યો
લીંબાસીની જગ્યામાંથી સાજન સાપરું બનાવ્યું બાપ. હા ઓહો મારો ઠીકડો ધડી આય મારો વાલનો દરિયો મારો મીઠડો મેરા મન મારી દેવી લીંબાસીની જગ્યા માથે બાપ લોલો માં કહરી દેવીની ભાગલ ભક્તિ કરે. એવા સમયની મારી પાસે એક દિનો એવો સમય બન્યો કહેવતમાં કહેવાય છે ને રાજા કરણ વેરા બની પ્રભાતનો પોર થયો છે સમટીવાદી સડ્યો છે બાપ. પ્રભાતના પોરે ઈ બાપ લલા દાદા માં કહી દેવીની ભાગલ ભક્તિ કરતા હતા. એવા સમયની મારી પાસે એક જેના સાજન સાપરે થઈ એક પાટીદાર આવ્યો બાપ. જીતવા એ મારી નિર્ધન્યાની નાણ્યું પણ ઈ જેના સાજન સાપરે પાટીદાર આવેલો ને એના દીકરા માથે કામણ થયા. હા પાટીદારે લલા દાદાને વાત કરી બાપા તમે આમાં કઈ જાણો છો કે હા. પાટીદારને વાતતા કરે કે ભાઈ હમણાં તું જઈને પાછો હોય ને ત્યાં સુધી મારી દેવી મારી માં પાવાની પાંચેયને પૂછું અને માં હડકાઈને પૂછું કે હા એટલે એવી વાર્તા કરી કે માં કહરી દેવીને પૂછું. હા તેથી મારા બાપ લલાએ માં કહરીએ દેવીને પૂછ્યું કે મારી કે આનો ભેદ બતાય. હા કે આનો ભેદ બતાય. તઈ દેવી આવી એ મારા લલિયા મારી કહરી આભર બાપ. એટલે દેવી આઈને વાર્તા માંડી કે મારા લલ્લા પાટીદારના દીકરા માથે મૂઠ મારેલી છે. હા પાટીદારના દીકરા માથે મૂઠનો ઘા કરેલો છે. પણ આ તો કહેવતમાં કહેવાય છે ને ભાઈ એવા સમય થોડો વીત્યો ને એટલે પાટીદાર પાછો આવીને ઘોર્યો કે બાપા લલા એ માં કહરી તમે કહેતા હતા ને કે હમણાં જઈ અને પાછા આવો. એટલે પાટીદાર આવી વાર્તા કરીને જ્યાં
એવડી જગ્યા માથે તઈ દાદા લલાએ વાર્તા માંડી કે ભાઈ તારા દીકરા માથે મૂઠ મારેલી છે કા તારા દીકરા માથે કામણ કરેલા છે ઓહો વિધવા બાપ લલા દાદાએ વાર્તા માંડી કે જો તારે આ મૂઠ મારવી હોય ને તો મારી નનામી બાંધ હા કે મારી નનામી બાંધ અને તારા ઘરની અંદર ફેરાઈ અને મારી નનાની માથે કારી કુલડી મેલ અને એની માલિપા કાચા સોખા મેલ હા મિત્રો સમય તો જુઓ કારી કુલડી મૂકી અંદર સોખા મૂક્યા અને વાર્તા કીધી કે રામ બોલો ભાઈ રામ એ લલા દાદાએ વાર્તા કરેલી ભાઈ કે મારે નનામી લઈ રામ બોલો ભાઈ રામ કરી અને મારી નનામી શમશાને લઈ જા બાપ લલાએ વાર્તા માંડી મારી નનામી લઈ શમશાને જાતા જાતા કુલડીની માલિપા સોખા સડી જાય ને તો એમ માનજે કે મારા બાપ લલાની મારી માં કહીની દેવી બોલી હા સમય જતા વાર લાગી નહીં નનામી શમશાને પોકી કુલડીમાં સોખા સડી ગયા ઓહો પણ જે નનામી બાંધે જે બંધ માં દેલા હતા ને ભાઈ આપે તૂટી ગયા ફટોફટ હા એટલે ઈ નનામી માથેથી મારો બાપ લલો ઉભો થઈ ઈ કુલડીની માની પાથી ઈ સડી ગયા તા સોખા ને ઈ મારો બાપ લલો દાદો ખાઈ ગયો હા ઓહો જીતવા મારા બાપ લલાના પન્ની માલિપા દેવી આવી હો ખમા મારી નાત કે આવડી જગ્યા માથે જેને આ દીકરા માથે કામણ કર્યા છે ને એનો એક પગ ઘરની માલિપા અને એક પગ ઉમરાબાદ અને જતા જગના પાયે એને પછાડી નો મારું ને તો મારા લલાના ભાગલે આઈ ચમકેવો બાપ
પછી ધીરે 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 સમય વીતવા માંડ્યો. સમયને જતા વાર લાગી નહીં. લીંબાસીની જગ્યા માથે દુકાળ પડ્યો. આ તો સમયને વાત રાખીને વજેતા ભાઈ ખાવાના ફાફા પડે. એટલે મારા બાપ લલાની દેવી માં કહરીની દેવી દિયા આવી લીંબાસીની જગ્યા માથે. લીંબાસીની જગ્યા માથે બાપ લલા માથે કહરી માથે દિયા આવી ને લલાની દેવી કહરીની દેવી અમરિયો દૈત વારી લાવી. હા દૈત ને વારી લાવી, હાકો કરી લાવી બાપ. પણ ઈ લીંબાસીની જગ્યા માથે જેનું સાજન સાપરાની માલીબાઈ ઈ દૈત ને કાપ્યો. આ દૈત કાપ્યો. એટલે હમણાં વિજયભાઈએ કીધું ને વાડી બગાડી વાંદરે સુડલે ભેરી વનરા કપાસડે ભાગ્યો ગોઠિયો સાડીએ ભાગ્યા ગામ. લીંબાસીની જગ્યા માથે સાડિયા બન્યા ભાઈ. ઈ પગીનો દીકરો સાડી કરી કે ગામની ભાગોળ માથે જેનું સાજન સાપરું છે અને સાપરાની માલિપા અમરિયો દૈત વાટ્યો છે કે હા અમરિયો દૈત વાટ્યો છે. બાપ લલાની દેવી માં કહરીની દેવીને ખબર પડી જાય. ઓહો જીતવા હમણાં મારા લલાના મારી કહરીના સાજન સાપરે ગામ લોકો આવશે. આ તો દેવી એટલે દેવી આવી અને વાર્તા મારી મારા લલા એ મારી કહરી કે આ સાજન સાપરાની માલિપા જે દૈત કાપ્યો છે ને એના માથે લોબડી ઢાંકી દે કે આહા ઈ સાજન સાપરાની માલિપા અમરિયો દૈત કાપ્યો ને એના માથે લોબડી ઢાંકી અને ગામ લોકો આવ્યા. ગામ લોકો આવીને ભાર્યા લલા દાદાને વાત કરે કે ભાઈ લલા અમને ખબર પડી છે. કે શું ખબર પડી? કે તે સાજન સાપરાની માલિપા અમરિયો દૈત કાપ્યો છે. હા અમરિયો દૈત કાપ્યો છે. એ સમયે મારો બાપ લલો વાત કરે ગામ લોકોને કે ભાઈ કાઈ નથી, કે આવું કાઈ નથી બન્યું કે હા. એટલે ગામ લોકો ભેગા થઈને વાત કરી કે લલા તારા સાજન સાબરાની માલિપા આજે ઢગલો કર્યો છે એની માલિપા શું છે? એટલે બાપ લલાએ વાર્તા માંડી કે ભાઈ પીહાવાડાની જગ્યા માથે અમે સીજાવાડાની જગ્યા માથે અમે માડુઓ વગડવા ગયા હતા, તેથી 50 મણ બાજરી દીધી છે અને અમારે ભયું ભાગ પાડવાનો છે. હા અમારે ભયું ભાગ પાડવાનો છે.
લલા દાદા વાત કરે કે ભાઈ 50 મણ બાજરી છે, અમારા ભાઈઓ ભાગ પાડવાના છે, પણ ગામ લોકોને વિશ્વાસ નો બેઠો, એટલે જે ઢગલો કરેલો હતો ને ભાઈ એના માથેથી સડપ લઈ લોબડી ઉઘાડી, ઓહો મારી નાથ દેવીની લીલા થઈ, અમરિયો દૈત કાપેલો ને જે બાપ લલા દાદાના મુખમાંથી જે શબ્દો પડ્યા ને કે ઢગલાની માલિપા 50 મણ બાજરી છે, એ દેવીએ 50 મણ બાજરી કરી દીધી, આ 50 મણ બાજરી કરી દીધી કે સમય દેવી કેવી વાર્તા માટે આપણી જગ્યા માથે મારો લલિયો શબ્દો બોલે ને અને જગતની માલિપા એના બોલ ખોટા પડવા દઉં તો પાવાની પાંચેય નો કેવું, હા મારો લલિયો બોલે ને અને મુખમાંથી ફૂલડા જરાવું પાવાની પાંચેય, એ અમર્યાદિતનો કાપીને જે ઢગલો કર્યો હતો ને 50 મણ બાજરી કરી દીધી, ગામ લોકોએ આમ ઉઘાડીને જોયું, ઓહો જીતવા બાપ લલા દાદાએ કીધું તું ઈ છે, આમાં તો બાજરી છે ભાઈ, એટલે જગ્યાની માલી પાસે સાડિયા બને ને ભાઈ એટલે ગામ ભાગે, કોઈ દી દેવીનું સાડિયું નો વધવાય, એટલે ઈ સમયની માલિપા ભાઈ જે બાજરીનો ઢગલો હતો ને એને જોખી, એટલે 50 મણ ને 5 કિલો થઈ, દેવીની લીલા એમ નામ દેવીઓ નો મળે ભાઈ, તલવારની ધારમાંથી ઉભરવું પડે તઈ દેવીઓ દર્શન દે, અને તઈ અમરિયા દૈતના ઈ જે ઢગલા કર્યા હતા ને એમાંથી બાજરી બનાવે, તઈ બનાવે, એમ નામ નો બનાવે ભાઈ, પણ ધીરે 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 સમય જતા વાર લાગી નહીં, એ લીબાસીની જગ્યા માથે માં કહરી લીબાસીની જગ્યા માથે દીકરાનો જન્મ થયો, હા માલિપા જેને દીકરાનો જન્મ થયો ભાઈ દૂધના ભીણ જેવો દીકરો, સૂરજને પણ ઝાંખો પાડે ભાઈ એવા દીકરાનો જન્મ થયો, એટલે બાપ લલાની દેવી માં કહીની દેવી વાર્તા માટે બેટા આવડી જગ્યા માથે હવે રવાય નહીં, કેમ આવડી જગ્યા માથે સાડિયા બન્યા, બાપા મારી હાલો હાલો એટલે દેવી આવી વાર્તા માંડી ને આ જગ્યાની માલી પર રવાય નહીં, હા લઈ લે મારો બસકો લઈ લે અને હાલ
લીબાસીની જગ્યા મૂકી મારો બાપ લલો માં કહરી હાલી નીકળ્યા બાપ. ક્યાં જાય? હાલતા 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 ઈ વરહાડાની જગ્યા જેને નજરમાં લીધી. આહા વિદ્વાન વરહાડાની જગ્યા માંથી આવી ઉભા રહ્યા બાપ લલો માં કહરી. મિત્રો દેવીનો કંડિયો જેને માથે મિલી અને દુખના માર્યા આગા મુલું ગામ કર્યું છે. મારા બાપ લલા માથે કહરી માથે કેટલી બેઠું પડી છે. પણ સમયને વાત રાખીને વેજેતા ઈ વરહાની જગ્યા માથે મારા બાપ લલા દાદાની ઉંમર થઈ 80 વર્ષ અને માથે 8 વર્ષની જડી થઈ. ઈ વખતે મારો બાપ રામજી એકલ કહેવાય. હા જગ્યાની માલિપા મારા બાપ રામજીને મૂકી મારી માં કહરીને એકલ વાયા મૂકી મારા બાપ લલીએ ઈ જગ્યાની માલિપા વૈકુંઠની વાટું લઈ લીધી. ઓહો એટલે જેના દેહની માલિપાથી પ્રાણ બધું ઉડી ગયો. સુનકાર બની ગયા બાપ રામજી માં કહરી. મારો ધીરિયો ભગવાન તારે માથે બાપનો સુંદર સાયો મારા દાદા રામજીના માથેથી વરહાડાની જગ્યા માથે ધીરે ધીરે મારા બાપ રામજી દાદાની ઉંમર વધવા માંડી. ઈ સમયની માલિપા ઈ વરહાડાની પાથરમાં ઈ રાજા ગગા જેને મીઠો આવકારો દીધો મારા બાપ રામજી દાદાને કે આવો આવો મારા બાપ રામજી દાદા. રાજા ગગા વાત કરે અમારા ગરીબના ભાગલ ઝૂંપડે આવી અને ચા પાણી કરો. આવો જેને મીઠો આવકારો દીધો એટલે જગતમાં કહેવાય છે ને તારા આગણિયા પૂછી જે કોઈ આવે એને આવકારો મીઠો દેજે. આહા
પણ એ સમયની માલી પા ઈ રાજા કાકાએ એક દી મારા બાપ રામજી દાદાને હોકો આપ્યો. એટલે એવડી જગ્યામાંથી મારા બાપ રામજી દાદાને લહેર આવી. આહા, મારા બાપ રામજી દાદાએ વાત કરી કે એ રાજા કાકા આવડી જગ્યામાંથી આજ મને મેયર આવી છે. મને રામજીને મને મારી દેવીને બેયને મેયર આવી છે કે આ જગ્યાની મારી પાસે કંકુનો થાર મંગાય અને આવડી જગ્યા માથે હું દાદો રામજી થાપો મારું. જે થાર દીધો મારા બાપ રામજી દાદાએ થાપો દીધો અને ત્યાં વાર્તા કરી કે આવડી જગ્યા માથે કોઈ મારી મેવાડું નાતનો ન્યાય કરતી અને ન્યાય હોય અને ન્યાયનો ન્યાય કરતી પાછી પાની કરવા જો ને તેથી મારા બાપ રામજીડાના ભાગલે હું દેવી આઈ ચમક્યો બાબા. એ સમયની મારી પાસે વિશ્વાસ છે માણ હાલે જગતમાં વિશ્વાસ માણ હાલી જાય મારા ગસડ્યો મારા બાપા રામજીની રમારાયું. પણ ઈસમેની માલિપા મારા બાપ રામજી ઈ વરહડાની જગ્યા મૂકી હાલી નીકળ્યો. ક્યાં જાય? મિતલીના મારમાં હાલી નીકળ્યો. ઓહો મારી નાથ, ઈ મિતલીની જગ્યા માથે માં શરણ માતાની જગ્યા માથે આવ્યું બોલ્યો. પણ સમયની વાત રાખવી, એક દિનો એવો સમય બન્યો, મધરી રાતનો સમય બન્યો, અડધી જઈ અડધી રહી, ભાગલી રાતનો ગજર બનેલો. ત્યાં દેવી આવી ઉભી રહી. ખમા મારા રામજીદા, તમે જા. હા, દેવીએ શું કીધું? એ મારા રામજી, લાય મારે ખાવું છે. આવશે મધરી રાતના સમયે મારા બાપ રામજી કે લાય મારે ખાવું છે. મિટલીના માની માલિપા મને વરત્યો તાવો દે. તેથી મારા બાપ રામજી દાદાએ વાર્તા મારી દેવી અમારા સાજન સાપરા હમું નજર તો નાખ. અરે હા, ના તે ફોડવા દાણો નથી. સાજન સાપરા માં ગરીબાયું ટોલી દાંતે ફોડવા દાણો ન મળે ભાઈ. ઓહો જી, તેથી મારા બાપ રામજી દાદાની દેવીએ વાર્તા મારી. બેટા રામજી જા,
વાણિયાના ઘરે જા, તારી પેલા હું દેવી પોકું. ક્યાં? તારી પેલા હું દેવી પોકું. એ પ્રભાતનો પોર થયો, રાજા કરણ વેરા થઈ, મારો બાપ રામજી હાલી નીકળ્યો વાણિયાના ત્યાં. વાણિયાના ઘરે જઈને વાર્તા કરી, ભાઈ મારી દેવીને વરત્યો તાવો દેવો છે. ક્યાં? મારી દેવીને વરત્યો તાવો દેવો છે. એટલે દાદા રામજી દાદા વાત કરે કે મારી પાસે વરત્યો તાવા લેવાના પૈસા નથી. હા, તઈ વાણિયાએ વાર્તા માંડી કે ભલે ભાઈ રામજી, તારે જે જોઈતું હોય લઈ જા. તઈ મારા બાપ રામજીએ એક હવાશેર તેલ લીધું અને એક તાવો લીધો અને હવાશેર ગોર લઈ અને હવાશેર લોટ લઈ અને મારો બાપ રામજી દાદો હાલી નીકળ્યો. વરત્યો તાવો લઈ શરણ માતાની જગ્યા માથે આવીને બોલ્યો, મારો બાપ રામજી દાદો. મારા બાપ રામજીની દેવીએ વાર્તા માંડી, બધા અત્યારે મને વરત્યો તાવો દેશે ને, પણ મને દેવીને ઓળખી લેજે. હા, કે મને દેવીને ઓળખી લેજે. એટલે તઈ રામજી દાદાએ વાર્તા દેવીને કેવી કીધી છે, માડી આટલા આટલા વર્ષ સુધી તારો કંડિયો લઈને રખડ્યો અને અત્યારે તને હું નો ઓળખું એવું બને ખરું? હા, કે તને નો ઓળખું એવું બને ખરું? તઈ દેવીએ કીધું કશો વાંધો નહીં મારા બાપ રામજી. હા, એટલે એ જગ્યા માથે મારા બાપ રામજી દાદાએ વરત્યો તાવો માંડ્યો. સમયને વાત રાખીને વજેદા તાવાની માલી બાદ તેલ ઉકર્યું, એક બાજુ પૂર્યું કાઢવાનું ચાલુ અને તાવાની માલી બા ઉલાણ પડ્યું. ઓહો, જો આ દેવીની લીલા બતાવવા માટે તાવાની માલી બા ઉલાણ પડ્યું. બધા ભાઈઓ વસ્તી બળતણ લેવા બધા આખા પાસા થયા. તઈ મારા બાપ રામજી દાદાએ આડી અવળી નજર ફેરવી. તઈ પુત્રીનો વેહ લીધો, સબ 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 સાવા માંડી જઈ. આ તાવાની માલિપા આવીને ઊભી રહી. તાવાની માલિપાથી ફટ રોટલી લઈ અને જ્યાં તાવામાંથી રોટલી લઈને જ્યાં વરવા જઈ, તઈ મારા બાપ રામજી દાદાની નજર પડી ગઈ. તેથી મિત્રો બાપ રામજી દાદાના મુખમાંથી સવાલ નીકળી ગયા કે તારો ધણી મરે, તને હડકવા હાલે, તને વેહ લેતાય નો આવડ્યું. તેથી દેવીએ વાર્તા માંડી. ઓહો, તેથી દેવીએ વાર્તા માંડી. કદાચ આ જગ્યાની માલિકા મારો રામજી જે શબ્દો બોલી ગયો છે ને, એના શબ્દોના પાલન હાન ન કરું ને, જગતની માલિકા હું દેવી મટી દઉં. બાપ તાવાની માલિપાથી જે કુતરી બની રોટલી કાઢીને
જ્યાં એ રોટલી લઈને હાલતી થઈ બાપ, જ્યાં જ્યાં અમે બોર પડ્યા મિત્રો, જ્યાં જ્યાં કીડી મકોડાએ કાઢા ને બાપ, ઈ કીડી મકોડાને પણ હડકવા હાલ્યો. હા તઈ દેવી વાર્તા માંડી. અરે મારા રામજીડા, એક દી તારા મખની મલીપાથી બોલેલા બોલ જતા જગના પાયે હેઠા પડવા દઉં. અને મારા રામજીડા તારા બોલેલા બોલ ઝીલી ન લઉં તો જગતની માલિપા હું દેવી કેમ કેવો. રામજી દાદા આવા ટકોરા માર્યા ને, અરે તઈ દેવી હડકાઈ કેવાડી. આહા પણ ધીરે ધીરે સમય જતા વાર લાગી નહીં. મારો બાપ રામજી દાદો હતો ને બાપ, ઈ મિતલીનો માર મૂકી અને હાલી નીકળ્યો બાપ. ક્યાં જાય? હાલતા 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 ધીરે ડગલા મારતો 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 ક્યાં જાય? ઈ સાબરકાંઠે, ઈ ઈંગોલીની જગ્યા, સાબરકાંઠાની નદી અને ઈ ઈંગોલીની જગ્યા ક્યાં આવી ભર્યો બાપ. બાપ રામજી દાદા હારે દેવીનો કન્યો સાબર નદીના કાંઠે ઈંગોલીની જગ્યા માથે મારા બાપ રામજી દાદાએ એક દિન સમય વાત કરી કે મારા બાપ લલિયાની દેવી, મારી માં કહરીની દેવી કે 80 વર્ષની મારા રામજીદાની જડ્યું થઈ ગઈ કે હવે મારાથી કંડિયો નથી પડતો. હા કે આ જગ્યાની માલિક તારા બેહણા કરાવું, તારી અઢી હીટ માંડું. તઈ દેવીએ વાર્તા માંડી હો, ખમા મારા રામજીડા આપણી ઈંગોલીની જગ્યા માથે મારું અઢી એટલું મડાન માંડ અને જાતા જગના પાયે અને ઈંગોલી જેવું ધામ નો રચાઈ દઉં તો મારા રામજીડા તારા ભાગલી આઈ ચમકેવું. સાબર નદીના કાંઠે મારા બાપ રામજી દાદાએ અઢીટનો મંડાણ માંડ્યો. ધીરે 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 સમય વીતવા માંડ્યો. સમયને જાતા વાયુ લાગી નહીં મરી દીવી. દીદી મારા બાપ રામજી દાદાના ઈ કરશન દાદા ઓહો જીતવા પોતાના દીકરાને વાત કરે કે બેટા અત્યારે મારો જીવ જાય આવે, જીવ જાય આવી મારી વીરા બની છે. સાબર નદીના કાંઠે ઈંગોલીની જગ્યા માથે મારી દેવીનું અઢીનું મંડાણ માર્યું છે ને, મારા દીકરા એની પૂજા સેવા કરજે. કા
વાલા વિદેશ ગયા દાયાના દુકાળ પડ્યા બાપ રામજી દાદા જેવા હિરલા વૈયા ગયા એના પગલા પડી રહ્યા અત્યારે તો એના ગુણગાન ગાવાના છે ખાલી હા પણ દાદા રામજી દાદા જેવા હિરલા હાલ્યા ગયા ને એના પગલે પગલે હાલ્યા જઈએ ને દેવી કોઈ દી કડવો કાંટો ન વાગવા દે ભાઈ પણ હિંગોલીની જગ્યામાંથી ધીરે 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 સમયને જતા વાર લાગી નહીં ભાઈ ઈ મારા બાપ કરશન દાદાના હાથ બહુડા હાથ દીકરા એક દિનો એવો સમય બન્યો ભાઈ કે મારા બાપ કરશન દાદાના હાથ દીકરા અને બાપ કરશન દાદા પોતે શિકારે ગયા એ શિકાર લઈ અને પાછા ઘરે ફર્યા જીતવા પોતાના વવારું હતા ને બાપ કરશન દાદાને પાણી ભરી અને લોટો દીધો ત્યાં મારા બાપ કરશન દાદાની પોતાની વવોરની આંગળી ઓડી ઓહો મારા બાપ કરશન દાદાએ મનમાં વિચાર કર્યો કે જીતવા આજ સુધી મેં કરશનિયાએ ભાગલ મેરિયા જેવી ભક્તિ કરી છે હા દેવીની વેઠ્યું કરી છે એટલે મારા બાપ કરશન દાદા હતા ને મનમાં વિચાર થયો ઓહો જીતવા વવારુની આગળી ઓડીને શરીર લઈ અને મારા બાપ કરશન દાદાએ આંગળી ઉપર ઘા કર્યો ઓહો મારી નાથ એ બનકી તો જોવો હા કેવી વેઠ્યું કરી છે ખાલી વવારુની આગળી ઓડી એમાં આગળીઓને સજા દીધી પોતાની આગળીઓ કાપી નાખી મારા બાપ કરશન દાદા આવી વેઠ્યું કરતા હશે તો આ દેલવણિયા પરિવાર કેવી વેઠ્યું કરતા હશે હા જેને આગળીઓને સજા દીધી એ સમયની માલિકા પોતાની આગળીઓ કાપી નાખી ઓહો મારી નાથ એ ભક્તિ કરશન દાદાની ભક્તિ કેવી છે મિત્રો અત્યારે ખાલી કાંટો વાગે ને તોય સહન થતું નથી અને એ સમયે મારા બાપ કરશન દાદાએ પોતાની આંગળીઓને સજા દીધી મારી નાથ સમય જતા મારા બાપ કરશન દાદાના હાથ દીકરા હતા ભાઈઓની માલિકા વધઘટ પડી ઓહો દીધો ઈ સમયની માલિકા ભાઈઓએ અલગ અલગ રસ્તામાં આપી લીધા હા એની માલિકા ઈ દલા દાદા ઓહો જીદવા ઈસમેની માલિબાઈ દલા દાદાના ગાંડા દાદા ઈ
ગાંડા દાદાના દીકરા ઈ દલા દાદા આપણી જગ્યા માથે ઈ દલા દાદાએ વાર્તા માંડી ઈ મારા બાપ ગાંડા દાદાએ વાર્તા માંડી કે આવડી જગ્યા માથે મારી દેવી જે વેઠ્યું બતાવીશ ને એનું પાલનહાર હું ગાંડિયો કરી આપીશ. હા એટલે આવડી જગ્યા માંથી ઈ મારા બાપ ગાંડા દાદાના ઈ ગાંડા દાદાના ત્રણ પહોડા ઈ દલા દાદા અને ઈ દિહા દાદા અને ઈ ભલા દાદા હા મારી નાથ રામ લક્ષ્મણ ની જોડ્યું ત્રણ પહોડા જેને રામ લક્ષ્મણ ની જોડ્યું કહેવાય મિત્રો. આહા ઈગુલી ની જગ્યા માથે ઈ સમયની માલિકા ઈંગોલીની જગ્યા માથે ઈંગોલીની પેઢી માથે ભુવા બનાયા મારી નાથ. એ મારા બાપ ગાંડા દાદા અને માં જીવી માં આવડી જગ્યા માથે યદી ભુવા બનાયા. એ મારા બાપ રામજીની દેવીના હડકમાના ભુવા ઈ દિહા દાદા. ઓહો ઈ મારી માં હડકાઈના ભુવા દેહા દાદા. અરે મારા દેહા દાદા જગના પાયા ધરતીના ચાર છેડા માથે જા મને દાદા રામજીની દેવીને હાથ કર અને મારી વસ્તી માથે મેઘા ડમરનો સાયો નો કરું જગની મારી પા મને હડકાઈ નતા જમ લઈશ નહીં. ઈ પાવાની દેવી પાંચય એના ભુવા ઈ કારુભાઈ. અરે મારા કારુ જુગ જાય જુગનો પાયો જાય સદા સુરત નું તેજ જાય ત્યાં સુધી આ જગ્યાની મારી માં તારું ઢાંક્યું ઠોરાવા દઉં તેથી મને પાવાની દેવી પાંચય ને તાજબ લઈશ નહીં બાપ. મિત્રો આપણી જગ્યા માથે જીવી દાદી આ દેવીનો કાયદો કેવી રીતે કર્યો છે. ઈ સમયની માલિપા 18 રૂપિયા અને 9 બોકડા હા આપણી જગત માથે લઈને આવ્યા છે. એ એને કાશીદા કર્યા છે. માં જીવીએ મારી માં હડકાઈ પાવાની દેવી પાંચેયના કાશીદા કર્યા. એ મિત્રો માં જીવી માના કાશીદા તો જુઓ આપણી જગ્યા માથે 20 વર્ષ સુધી જેને હડકવા આલ્યો હોય ને માં જીવી માએ મારી માં હડકાઈના નામની ભૂખરી બાંધી.
બંદગી કેવી છે, કેવી વેઠ્યું કરી છે ઈંગુલીની જગ્યા માથે. હા તઈ 20 વર્ષની જડ્યું થઈ છે અને દેવીએ કીધા કામ કર્યા છે, ધાર્યા કામ કર્યા છે મા જીવીના. એના માથાના અંબોડાથી આપણી જગ્યાના મઢની માલિપા હંજવારી કાઢે. આવી ભગત્યું આપણી ઈંગુલીની જગ્યા માથે ઈ 18 રૂપિયા 9 કુકડા અને દેવીની ગતિ મેળવી બાપ. હા અને અમર તિલક કર્યા. મારી માં જીવલી ના કાશીના વાલા લાગ્યા મને ભડકાઈ પવાની. અને પછી ઈ 18 રૂપિયા અને 9 કુકડાનો જેદી કાયદો કર્યો, દેવીને રતિની ગતિ મેળવી અને તેદી ભુવા બનાયા. ઈ મારી માં હડકાઈના ભુવા, ઈ દેહા દાદા પવાની દેવી પાંચેયના ભુવા, ઈ કારુભાઈ. ઈ સમયે મિત્રો બાપ દલા દાદા માં મેલડીના ભુવા હતા. એમની તો વાત ન થાય. એમને જ્યારે વૈકુંઠની વાટી લીધી છે ને પછી માં મેલડીના ભુવા ઈ મારા આયુષભાઈ, મારા આયુષ ભુવા, અરે મારા આયુષ ભુવા જીતવા દલા દાદા મરણ પથારી જયા પછી ઈ મારી માં મેલડીના ભુવા મારા આયુષ ભુવા બનાવ્યા. હાથ વર્ષનો રાજડો મેલડી માના ભુવા આયુષ ભુવા અને આવડી જગ્યા માથે ઈ વેવારી વાણિયા, ઈ મારા ભલા દાદા, અરે મારા ભલિયા ધરતીના 4 શેડા માથે જા જતા જગના પાયા તારા ધોરા લુખડે ડાક પડવા દઉં તો તારા ભાગલી હડકાઈ પાવાની દેવી આઈ ચમકેવું. આવડી ઈંગુલીની જગ્યામાંથી એક દી મારા બાપ ગાડિયા જીવલી હોશિયારો ટપોરો મારે